વડોદરામાં સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કારેલી પાક વિસ્તારની જીવન ભારતી સ્કૂલ નજીક રોડ બેસી જવાની ઘટના 2 મહિના પહેલા જ મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરીમાં બેદરકારીનો આરોપ છે। 2 દિવસ પહેલા જ ભુવાનું રિપેરિંગ કામ કરાયું હતું। રિપેરિંગ બાદ રોડનું કાર્પેટિંગ કરાયા બાદ આજે રોડ બેસી જવાની જે ઘટના છે તે સામે આવી છે। અતિ વ્યસ્ત એવા જીવન ભારતી સ્કૂલ નજીક રોડ બેસતા સ્થાનિકો હેરાન। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા માટે વાહન ચાલકોએ માંગ કરી છે। વડોદરા ભુવા નગરી બની છે, પરંતુ જે ભુવા પડ્યા બાદની કામગીરી તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની ક્યાંક કોશિશ હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। અત્યારે હું વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં છું। મેન્ટલ હોસ્પિટલથી નવજીવન જે સ્કૂલ છે એ તરફ આવતો આ મુખ્ય રસ્તો છે। સામે જોઈ શકો છો રોડ બેસી ગયો છે અને એની અંદરથી વાહનો પસાર થઈ રહ્યા છે। આ 4 દિવસ પહેલાં પડેલો ભૂવો કામગીરી અને સમારકામ પૂરું થયું, ફરીથી રોડ બેસી ગયો છે। એટલે જે કામગીરી થઈ છે તેની ઉપર અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। વાહનો સતત તેની અંદર ખાબકી રહ્યા છે, કેમ કે અહીંયા જે ભૂવો પડ્યો હતો એ ભૂવાનું રિપેરિંગ કામ યોગ્ય રીતે થયું નથી અને ફરીને એકવાર આ રોડ બેસી ગયો છે। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા સામે જઈ અને ફરીથી પણ આ જ રસ્તો બતાવવાની કોશિશ કરશે, કેમ કે જે ઢાળ છે તેથી ફલિત થાય છે। આપ જોઈ શકો છો અહીંયા પણ રોડ બેસી ગયો છે, કેમ કે આ વિસ્તારની અંદર જે ડ્રેનેજના પાણી ડ્રેનેજ જે તેની કામગીરી પરિપૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ ન થતાં પાણી ભરાયા છે। એક તરફ રોડ બેસી ગયો છે અને જે ભૂવો હતો તે ફરીને એકવાર ભૂવો અહીંયા જોવા મળી રહ્યો છે। કારેલી બાગ જીવન ભારતી 4 રસ્તા છે, એના પહેલાં જે મારો હાથ દેખાય છે ત્યાં ગાડી પડેલો તો એ પૂરાઈ ગયો। એ પૂરો થયો એને થોડી આગળ થાંભલો આગળ દેખાય છે ત્યાં આગળ પાછો ફરી પડ્યો છે। આ બધે કોર્પોરેશનને અંધેર ખાતું આગળ પડે પાછો બંધ થઈ જાય, પાછો બીજો આગળ પડે છે। 4 દિવસ 8 દિવસ પહેલાં બી થયેલું ને આ રિપેર કરીને ગયા પાછું થઈ ગયું। કોઈ કામ વ્યવસ્થિત કરતું નથી। કોર્પોરેશનવાળા બી આવે છે, થોડું ઘણું રિપેર કરે ને બધા જતા રહે છે। કોઈ બોલવાવાળું નથી। વ્યવસ્થિત કરે તો રેસિડન્ટને ફાયદો થાય। આ તો રાત બે રાત કોઈ એની અંદર ઘૂસી જાય ને નુકસાન થાય તો એની જિમ્મેદારી કોની?